એ તો મહિમા છે, પણ આ બીજની બહારનો પુરુષ છે, આ બીજમાં આવતો નથી. આપણે બધા બીજમાંથી ઉત્પન્ન થયા, ચાહે પશુ હોય, પંખી હોય, વનસ્પતિ હોય, જળ હોય, 84 લાખ યોનિની અંદર દરેક યોનિની અંદરથી બીજમાંથી ઉત્પત્તિ થાય છે. અને આ સૌ કોઈ આપણું આ શરીર છે ને સાહેબ, આપણું આ શરીર એ પગના નખથી લઈ માથાના વાળ સુધી તપાસ કરવી હોય તો કરી લેજો. ભગવાને બહુ સુંદર શરીર આપ્યું છે અને આમ તેમ વેઠી નાખવા માટે આપ્યું નથી. આ મહિમા છે. તારણ કાઢવું હોય તો કાઢી લેજો આ શરીર, પણ ખરેખર આને સંતો, મહંતો, ઋષિ મુનિઓ શું કે? કાયા. શું કે? કાયા. આ કાયા હાથ 2 અક્ષર, આંખ 2 અક્ષર, નાક 2 અક્ષર, પગ 2 અક્ષર, નાભી 2 અક્ષર, ગળું 2 અક્ષર, તપાસેલો શરીર સાહેબ 2 જ અક્ષર. અને આ પૃથ્વી તત્વ ઉપર એ 2 માં ભગવતીની આરતીમાં આવે જગદંબાની, એ 2 એક સ્વરૂપ અંતર નવ ધરસો. ઘોડા ભવાની ને ભજતા, ઘોડા હુડે માને ભજતા ભવસાગર તરસો. એ બે કોણ? શિવ અને શક્તિ. એટલે એને કહે છે કે જય અંબે. જય અંબે એટલે જય કોનો? જય અંબે, અમારા બેનો જય. કોનો? શિવ અને શક્તિનો જય છે સાહેબ. આ મહિમા શિવ અને શક્તિનો છે. કોઈ ગુરુએ ચાલુ કરેલો આ મહિમા છે નહીં. આના સ્થાપિત કોણ છે? ભગવાન રુદ્ર, શિવ છે. મહાસુદી બીજ ને થાવરવા, એટલે કે મહાસુદી બીજ ને શનિવારના દિવસે આ ધરતી ઉપર પ્રથમ પહેલા પાઠ ભગવાન શિવે પૂર્યો. કેવી રીતે? તો માં ભગવતીને થયું કે મહાધર્મમાં વડો ધર્મ શું છે એ જાણવા માટે માતાજીએ હટ કરી. અને સ્ત્રી હટ બહુ અઘરી હોય, પૂરી કરે ત્યારે બીજો 4 જીદ એવી છે ને કે એને પરિપૂર્ણ કરે. કઈ રાજહટ, બાળહટ, જોગીહટ અને ચોથી સ્ત્રી હટ. પત્ની હોય ને સાહેબ, પત્ની એ પોતાની જીદ પૂરી કરે તમારી જોડે કરાવે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આધ્યાત્મિક જ્ઞાન કહી રહ્યું છે. કારણ કે એ શિવ અને શક્તિ માં ભગવતી માન્યા નહીં. માતાજીએ કહ્યું એટલે ભગવાન શિવજીએ બોલ્યા. અને માતાજી શું બોલ્યા? શિવ શિવ આસન પર બેઠા શક્તિએ વાત ઉચ્ચારી, બધા ધર્મનો મહિમા સમજાવો હે ત્રિપુરારી. ડબક 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 વાયુ ભૈરવ કરી કલકારી, પારિજાતક પુષ્પ ઉતર્યું તેમાં જ્યોત પ્રકાશી. મહાદેવજી ગાજ્ય બેઠા, ઉમિયાજી આરતી ઉતારી. ભગવાન શિવ બોલ્યા હે સતી, આ બધા ધર્મથી ઓળખાશે, આ બીજી આ ધર્મથી ઓળખાશે, આ મહાધર્મથી ઓળખાશે, આ સનાતન ધર્મથી ઓળખાશે. આ જેવો તેવો મહિમા છે નહીં. આ સંપ્રદાય નથી, આ ધર્મ છે. ધર્મ એ બહુ એટલે આ શિવ અને શક્તિનો પાઠ છે. પાઠે ભગવાન સ્વયં રામદેવજી પૂજાય કે જે ભગવાન દ્વારકાધીશનો અવતાર છે. અજમલ રાજા આપણા ઘરમાંથી લઈ ગયા ભગવાન, આપણા ગુજરાતમાંથી, દ્વારકામાંથી કઈ લઈ ગયા? 16 જોજન ઊંચો રાજસ્થાન મરુભૂમિની અંદર. કેમ? કારણ કૃષ્ણ અવતારની અંદર, અને કૃષ્ણ અવતાર પહેલા રામા અવતારની અંદર ભગવાન રામચંદ્ર ભગવાન અને ભગવાન લક્ષ્મણ બંને રામ અને લક્ષ્મણ કદી જુદા પડ્યા નથી. કેમ? તો ભગવાન વિષ્ણુ શનિ ઉપર શયન કરે છે, શેષનારાયણ. એ શેષા અવતાર કોણ છે? ભગવાન લક્ષ્મણ છે. ભગવાન વિષ્ણુએ રામા અવતાર ધારણ કર્યો, શેષા અવતાર તરીકે ભગવાન લક્ષ્મણ પ્રગટ થયા. બીજા અવતારની અંદર ભગવાન કૃષ્ણ અવતારમાં જન્મ ધારણ કર્યો અને ભગવાન લક્ષ્મણ બલદેવ તરીકે પ્રગટ થયા. અને આ દેવકી
અને વસુદેવના ત્યાં જ્યારે કાલી કાલી રાત્રિમાં ભગવાન અખિલ બ્રહ્માંડનો નાથ પ્રગટ થયો અને એ દિવસે ભગવાન ખૂબ જ આનંદની લહેરોમાં નીકળ્યો. વસુદેવ ટોપલીમાં લઈ સંક્ષિપ્તમાં કહી દઉં છું, કથા બહુ લાંબી છે, આરતીનો સમય છે, એટલે કે ભગવાનને લઈ વસુદેવ નીકળ્યા છે. ખૂબ જ ચોધાર અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઝળહળ વીજળીઓ થઈ રહી છે. અને એ સમયે ભગવાનને લઈ અને વસુદેવ ટોપલામાં બેસાડી નીકળ્યા છે. નંદ બાબાને અર્પણ કર્યા છે. નંદ બાબાને ત્યાં ધીમે 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 ભગવાન અખિલ બ્રહ્માંડનો નાથ મોટા થતા જાય છે. નંદ બાબાને જશોદાને જ્યારે છોડવાનો સમય થયો, એ સમયે માં ભગવતી જશોદા રડવા લાગી, રુદન કરે. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો નાથ પોતાની માની આંખમાં આંસુ જોઈ ત્યારે ભગવાન બોલ્યા, હે માં કેમ રડો છો? ત્યારે જશોદામાં બોલ્યા છે કે હે કાન્हा તું મેરા તો નહીં હે ના, હે કાन्हा તું મેરા તો નહીં હે ના. અને અખિલ બ્રહ્માંડનો રાજ માના પ્રેમ આગળ હારી ગયો અને બોલ્યો છે કે હે માં, તમારો કળિયુગની અંદર મરુભૂમિ રાજસ્થાનમાં હે નંદ બાબા તમે અજમલ રાજા તરીકે પ્રકટ થશો અને હે માં જશોદા તમે માતા મીનાલ દે તરીકે પ્રકટ થશો અને અજમલ રાજા શિવના ઉપાસક હશે. ભગવાન શિવ જોડે જશે પણ કઈ મળશે નહીં. અને શિવજી આજ્ઞા કરશે કે દ્વારકાપુરીમાં જા અને ત્યાં જઈ ભગવાન તારી રાહ જોઈને બેઠો છે અને ત્યાં હું દરિયાની અંદર સોનાની દ્વારકા હું બનાવીશ. ભગવાને વચન કૃષ્ણ અવતારમાં આપ્યું નંદ બાબાને અને જશોદાને. અને ત્યારે હું તમારા ઘરે દ્વારકા નગરીમાં તમે મને લેવા આવશો ત્યારે હું તમારા ઘરે કુમકુમ પગલે પધારીશ, પારણિયામાં આવીને પહોંચીશ. અને હે અજમલ રાજા તરીકે તમે હશો ત્યારે હે અજમલ રાજા અત્યાર સુધી કૃષ્ણ અવતારમાં મેં કહ્યું એવું તમે કર્યું છે, પણ રામદેવ મારું નામ હશે, અજમલ તમારું નામ હશે ને, ત્યારે હે અજમલ રાજા તમે કહેશો ને એ હું કરીશ. એટલે અત્યારે રામદેવજી જોડે કશું જોઈતું હોય ને, માગવું હોય ને સાહેબ, તો સીધું રામદેવજીને પ્રાર્થના કરવાથી કઈ આપે એવું છે નહીં. ભગવાન રામદેવજીએ વચન આપ્યું છે કે રામદેવજી જોડથી કશું જોઈતું હોય ને તો પહેલી અરજી કોને કરવી પડશે? અજમલ રાજા. અજમલ રાજાને યાદ કરજો અને અજમલ રાજાને પ્રાર્થના કરજો કે હે અજમલ રાય, તમારા સુપુત્ર તમારા ચિરંજીવી ભગવાન રામદેવજીને કહેજો કે મારું આટલું કાર્ય પરિપૂર્ણ કરે. સાહેબ ઘડીના છઠ્ઠા ભાગમાં કાળિયો ઠાકરનું મારું કાર્ય સિદ્ધ કરશે ને કરશે. કારણ કે આ કોણ છે? દ્વારકા 20 કે માગો 20 આપે 30 એવો મારો દ્વારકા ધીશ. આ કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો નાથ બેઠો છે સાહેબ આ જ્યોતના અંજવાળે. અને એમ આપણા શરીરમાં જે બોલી રહ્યું છે ને એ જ્યોત છે. અત્યારે આ બોલી રહ્યો છે, પણ આપણે સવારથી લઈ રાત્રે સુઈ જઈએ ત્યાર સુધીમાં કેટલા શ્વાસા લઈએ. લવનો રાજા બેઠો છે તો આપણે 5 મિનિટ એના માટેની કાઢી છે ને તો આ છે ને એના ખાતામાં બેંકમાં જમા થશે. વિચાર કરો તમે બેંકમાં પૈસા મૂકો ને અને પૈસા ના ઉપાડો તો મહિનો 2 મહિના 3 મહિના વર્ષ થાય ને તો એ બેંક શું આપે છે? વ્યાજ આપે કે નહીં આપે? આ તો બેંકની પણ બેંક બેઠેલી છે સાહેબ. આના ખાતામાં તમારું જમા હશે ને તો એ કર્મરૂપી તમને એ સમયે પ્રાપ્ત થશે. એમ મળે એમ છે નહીં. એટલે ખાલી 10 મિનિટ હવે આરતી તરફ જ જઈએ છીએ, બરાબર? કારણ ત્યાં સત્સંગ કરતા નથી, મને સત્સંગ કરતા આવડતો નથી અને જીવનમાં સત્સંગ એક જ વખત થાય. કેટલી વાર સત્સંગ, સત્યનો સંગ એક જ વખત કરાય. વારંવાર સત્સંગ કરીને કશું થતું નથી. બાકી અત્યારે અસત્ય જ ચાલી રહ્યું છે. આપણી પાછળ કોણ કેવી ગેમો રમતું હોય આપણને ખબર હોય સાહેબ, તો આપણે એની જોડે હસતા મોડે જો જીવન જીવતા હોય, હસતા મોડે એની જોડે ચાલતા હોય, હસતા હોય, ફરતા હોય, આનું નામ જીવન છે. ખબર છે કે આ હોય આપણી જોડે રમત રમી જ રહ્યો છે, પણ એને કહેવાનું નહીં સાહેબ. કારણ કહેવા વાળો આ બેઠું અખિલ બ્રહ્માંડનો નાથ જ્યોતના અજવાળે બેઠા છે સાહેબ. એના દરબારમાં એને બધી જ ખબર છે કે તમે 4 ખૂણામાં કે જાહેર રસ્તામાં શું કરો છો, શું નહીં કરતા. ના, અખિલ બ્રહ્માંડનો નાથ ઠાકર બેઠો.
કારણ કે યુગે યુગે અવતાર લેવાનું આ જ્યોતની મહિમા કહી દઉં 2 જ મિનિટમાં કે જે જ્યોત ચાલી રહી છે ને એવી જ્યોત આપ દરેકના શરીરમાં ચાલે એ ચાહે પશુ હોય પક્ષી હોય સ્ત્રી હોય પુરુષ હોય બાળક હોય બાળકી હોય આ જ્યોત ચાલી રહી છે ને એવી જ્યોત ચાલે આ બોલી રહી છે ને જ્યોત આને આ જ્યોત જે ચાલી રહી છે એને ઘીની જરૂર પડે ઘી પૂરવું પડે આમાં શું પુરાય ઘી એટલે જ્યોત જળહળ ચાલ્યા કરે એમ આ શરીરમાં જે જ્યોત ચાલી રહી છે આ બોલી રહ્યો છે ને એને શેની જરૂર પડે શ્વાસાત્મક ઘીની જરૂર પડે છે આજે આવશે કે નહીં આવે મારો મહિનો થાય છે ઈએમઆઈ ભરવાનો કશે કરવાનું શું કરીશું 28 તારીખે જ ઈએમઆઈ છે મગજ ઉપર છે ને કેન્સર પણ બધું કોને આપી દેવાનું સાહેબ એને હાથ આપ્યા પણ આ બેઠા છે બધાને મારા ઉપર વિશ્વાસ છે બાકી એને એમ થશે કે આ બધા ખાલી એમ જ ભેગા છે શું તો ઘરનું વેરો ટેક્સ આપણે ભરવો પડે નહીં ભલે દસ્તાવેજ આપણા નામનો પણ તોય શું ભરવું પડે છે ટેક્સ ભરવો પડે કે નહીં એમાં વિશ્વાસ મારે મારા જ વખાણ કરવાના ના મારું અવગુણ પણ જોવો પડે આપણે બધાના દુનિયાના અવગુણ દેખાય પણ આપણા દેખાય બ્રહ્માંડનો નાથ કરે એની ઈચ્છા હોય તોની વાત છે અને 21,600 શ્વાસમાંથી એક શ્વાસ લેવાનો હું ભૂલી જાઉં શું થાય 21,600 શ્વાસ હું લઈ રહ્યો છીએ એમ અત્યારે હું બોલું છું પણ એમાંથી એક જ શ્વાસ ખાલી લેવાનું ભૂલી જાઉં તો મોટા દાદા એટલે કોણ સ્મશાન કોણ બેઠું છે ત્યાં મહાકાલ ભોળિયોનાથ મહાદેવ કોઈ નહીં રાખે નહીં તો જ રામદેવજી માનશે કેમ કારણ કે રામદેવજી એ વિષ્ણુનો અવતાર અને વિષ્ણુ કોનું તપ કરે છે ભગવાન શિવનું અને શિવ કોનું તપ કરે છે ભગવાન વિષ્ણુનું રામનું પરસ્પર દેવો ભવ એટલે મહિમા આવો છે આપણે હવે મંત્રનું ઉચ્ચારણ કરી ઘી હોમી દઈએ હવે આજના બધા બેસો સરસ મજાનો નાસ્તો પણ છે વિચાર તો કરો સાહેબ